કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરંટ અફેર બાય ઉર્વિશ પટેલ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું ઉર્વિશ સ્વાગત કરું છું. તો દોસ્તો, આજે આપણે જોવાના છે ખૂબ જ મહત્ત્વના અને અગત્યના પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. લાઈફ ઇઝ રેસ, વિન ધ રેસ. લાઈફ ઇઝ રેસ, વિન ધ રેસ. એટલે કહેવાય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં તમે કામ કરતા હશો તો એમાં ચડતી અને પડતી તો જોવા મળતી હશે, પરંતુ કહેવાય કે જીવન એક રેસ છે અને એ રેસમાં આપણે આગળ વધવાનું છે, જીતવાનું છે, હારવાનું નથી. એટલા જ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે અને સતત પ્રયત્નશીલ રહેશો તો તમને ચોક્કસ સફળતા મળી શકે છે. તો દોસ્તો, વાત કરું તો કે તાજેતરમાં એક પેડ માં કે નામ અભિયાન, શું કહી રહ્યો છું દોસ્તો? એક પેડ માં કે નામ અભિયાન કહેવાય કે 75મો વન મહોત્સવ ગુજરાત સરકાર ઉજવી રહી છે. એમાં ખાસ કહેવામાં આવ્યું છે કે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને આ 75મો વન મહોત્સવ દોસ્તો વાત કરું તો ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાંધવી ગામે કહેવાય કે જ્યાં હરસિદ્ધ વન તરીકે આ ઓળખાશે. અને એ જગ્યાએ કહેવાય કે આ 75મા વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 75મા વન મહોત્સવ પ્રારંભમાં કહેવાય કે આપને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વન મહોત્સવની પ્રારંભ કરવામાં આવે છે. અને દેવભૂમિ દ્વારકા, એટલે કે તમે જાણો છો એ પ્રમાણે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો કહેવાય કે કૃષ્ણ માટે જાણીતું છે. અને ખાસ કહેવામાં આવ્યું છે કે દેવભૂમિ દ્વારકા એટલે કે કલ્યાણપુર, શું કર્યું છું દોસ્તો? કલ્યાણપુર શેના માટે જાણીતું છે એ ખાસ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યારબાદ વાત કરું તો વન મહોત્સવ. દોસ્તો, વન મહોત્સવ ઉજવવાની સૌપ્રથમ શરૂઆત 1952થી કરવામાં આવી હતી. અને આ વન મહોત્સવ વન એન્ડ ઓનલી કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેમનો જન્મ ભરૂચમાં થયો હતો. ક્યાં થયો હતો? જન્મ ભરૂચમાં થયો હતો. તો દોસ્તો, અને આ જ રીતે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ ઉજવવામાં આવે છે. તો ગુજરાત સરકારે કહેવાય કે સૌપ્રથમ વન મહોત્સવ એ કહેવાય કે કયા વર્ષે ઉજવ્યો હતો? તો 2004માં. અને 2004માં ગુજરાતમાં સૌપ્રથમ વન એટલે કે પુનિત વન આવેલું છે. કયું? પુનિત વન આવેલું છે, ગાંધીનગરમાં આવેલું છે. હવે અહીંયા કન્સેપ્ટ સમજો. 75મો વન મહોત્સવ, તો દોસ્તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા 74મો અને 73મો વન મહોત્સવ કયા જિલ્લામાં ઉજવાયો હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અહીંયા તમને કન્સેપ્ટ એટલા જ માટે હું કહી રહ્યો છું કે મારા અનુભવના આધારે કે દોસ્તો આ બધી ડિટેલ તો બધાને ખબર હશે, પરંતુ અહીંયા પ્રશ્ન કયો અગત્યનો થઈ જાય છે એટલે તમારે આ મારી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. કારણ કે હું પણ આપને અત્યાર સુધીના અનુભવના આધારે તમને જણાવી રહ્યો છું. ત્યારબાદ વાત કરું તો કે વિશ્વ સિંહ દિવસ, શું કર્યો છું? વિશ્વ સિંહ દિવસ એ 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. ક્યારે? 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. અને ત્યારબાદ વાત કરું તો વિશ્વ આદિવાસી દિવસ 2024, શું કર્યો છું? વિશ્વ આદિવાસી દિવસ 2024 એ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો છે? તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મૈત્રા ગામે કહેવાય કે એ સ્થળે આ ખેડબ્રહ્મામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી દિવસ દોસ્તો વાત કરું તો કે એની સાથે વનબંધુ કલ્યાણ યોજના, એટલે કે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી એ વનબંધુ કલ્યાણ યોજના છે. ત્યારબાદ PM જનમન યોજના છે. આ યોજના એટલે કે આદિવાસી વિસ્તારોમાં માળખાગત સુવિધા ઊભી કરવા માટે છે. અને ત્યારબાદ વાત કરું તો સંકલિત ડેરી વિકાસ યોજના પણ આદિવાસીઓ સાથે સંકળાયેલી છે. એટલે દોસ્તો ખાસ યાદ રાખવું રહ્યું કે વનબંધુ કલ્યાણ યોજના, આ યોજના તમને વન એન્ડ ઓનલી આપણા હાલના વડાપ્રધાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વધીએ તો એટલે ખાસ યાદ રાખવું રહ્યું કે ભાઈ 9 ઓગસ્ટ એ વિશ્વ
આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે અને 10 ઓગસ્ટ એ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે. કયા? વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ વાત કરું તો કે 9 ઓગસ્ટના રોજ 2024ના રોજ એટલે કે ભારત સરકારે એક અભિયાન હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. કયું? હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. હર ઘર તિરંગા અભિયાન દોસ્તો વાત કરું તો કે ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે. ક્યાંથી? રાજકોટથી શરૂ કરવામાં આવ્યું છે અને એની શરૂઆત કરાવનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. આ અભિયાન અંતર્ગત 8 મહાનગરપાલિકા, 33 જિલ્લા અને 250 તાલુકામાં કહેવાય અલગ અલગ જગ્યાએ ધ્વજના અંતર્ગત પ્રોગ્રામ થશે, ધ્વજ બેન્ડ થશે, તિરંગા બેન્ડ થશે. આવા અલગ અલગ પ્રોગ્રામનું આયોજન ગુજરાત સરકાર દ્વારા અને સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. એટલે હર ઘર તિરંગા અભિયાન કહેવાય કે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે. ક્યાંથી? 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તમને જોવા મળશે. ઓકે. અને ત્યારબાદ આગળ વધીએ તો કે નીરજ ચોપરા શું કર્યું છું? નીરજ ચોપરા મેન્સ વેલિન થ્રોમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. કયો? સિલ્વર મેડલ મેળવ્યો છે. જે 89.45 મીટર એમને ભાલો ફેંક્યો અને કહેવાય કે સિલ્વર મેડલ મેળવ્યો છે. તો ગોલ્ડ મેડલ કોણ લઈ ગયું? તો ખાસ યાદ રાખજો, અરશદ નદીમને 92.97 મીટર ભાલો ફેંકીને એમને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જે કયા દેશના છે? પાકિસ્તાનના છે. કયા દેશના છે? પાકિસ્તાનના છે. ઓકે. એટલે ખાસ યાદ રાખવું રહ્યું કે નીરજ ચોપરા કહેવાય કે 89.45. ત્યારબાદ વાત કરું તો વિનેશ ફોગટ. વિનેશ ફોગટ માટે દોસ્તો જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે કહેવામાં આવ્યું છે કે ખાસ વિનેશ ફોગટને હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. હરિયાણાના મુખ્યમંત્રી કહેવામાં આવ્યું છે કે વિનેશ ફોગટને તમામ સુવિધા આપવામાં આવશે જે એક જીતેલા ખેલાડીને આપવામાં આવે છે. એ બધી જ સુવિધાઓ કોને? વિનેશ ફોગટને આપવામાં આવશે. ઓકે. ત્યારબાદ આગળ વધીએ તો કે ખાસ યાદ રાખવાનું છે કે 15 ઓગસ્ટ 2024ની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા કઈ જગ્યાએ કરવામાં આવે છે એ તમારે ખાસ મને કમેન્ટ કરીને જણાવવાનું છે. તો આવા મસ્ત મજાના કરંટ અફેરના વિડીયો માટે જોડાયેલા રહો કરંટ અફેર બાય ઉરીશ પટેલની ચેનલ. ત્યાં સુધી રજા લઉં છું. બધા જ વિદ્યાર્થીઓ મને જય હિન્દ, જય ભારત.